Hello students and welcome to the digital platform of Gyanmanjari Vidyapeeth Mahua. We are studying and learning about subject account part 1. In this subject we are studying or discussing about chapter number 4, that is journal. In last lecture we have discussed sum number 9 and its journal. Today we will learn and discuss about the entry related to the assets and liability, purchase of assets and purchase of liability in sum number 10. So let's start sum number 10. Before starting sum number 10, let us discuss about some main and relative point of assets. When any assets and or when any assets are sold or purchased, then their amount, that means a price of assets plus a part of assets, if we are installing charge or a wages or a legal charge will be added to the assets. Means જ્યારે કોઈ એસેટ તમે પરચેસ કરો કે એસેટ કોઈ સોલ્ડ કરો તો એને રિલેટેડ જે કંઈ ચાર્જ હોય, એક્સપેન્સીસ હોય, એ બધા એક્સપેન્સીસ કે ચાર્જ છે એમાં એડ કરી દેવામાં આવે, એસેટની હારે એને એડ કરી દેવામાં આવે. સો લેટ અસ સ્ટાર્ટ સમ નંબર 10. ટ્રાન્ઝેક્શન રિલેટેડ ટુ ધ એસેટ્સ, દેટ મીન્સ એસેટ રિલેટેડ જ બધા ટ્રાન્ઝેક્શન અહીંયા આપણે લર્ન કરવાના છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, purchase machine of rupees 20,000 by check and its installation charge of rupees 500 is paid by cash. અહીંયા એમ કીધું કે એક મશીન પરચેસ કર્યું ચેકથી અને એના ઇન્સ્ટોલેશન ચાર્જના જે છે 500 રૂપીસ કેશથી પે કર્યા. જો હવે એટલે મશીન પરચેસ કર્યું એટલે મશીન કમ્સ ઇન્સ એટલે મશીન એકાઉન્ટ ડેબિટેડ. બીજું, મશીનની જે કાંઈ પ્રાઇસ હતી એ શું કરી તો કે એક ચેકથી પે કરી એટલે બેંક ગીવર, દેટ મીન્સ બેંક એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ એન્ડ installation charge is paid by cash, that means cash also goes out, so cash account will also be credited. Here installation charge is a expense of business. installation charge આપણું શું છે? બિઝનેસનો એક્સપેન્સ, પણ એ એસેટ રિલેટેડ છે, મશીન રિલેટેડ છે એટલે એ મશીનમાં જ એડ થઈ જાય. ઇન્સ્ટોલેશન ચાર્જ અલગથી ડેબિટ કરવાની જરૂર નથી. તો જો એટલે એની એન્ટ્રી શું થાય? ફર્સ્ટ એન્ટ્રી મશીન પરચેસ કર્યું એટલે મશીન એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ એન્ડ ટુ કેશ એકાઉન્ટ. આપણે મશીન પરચેસ કર્યું એટલે મશીન કમ્સ ઇન, દેટ મીન્સ મશીન એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. ધ એમાઉન્ટ ઓર ધ પ્રાઇસ ઓફ મશીન ઇઝ પેડ બાય ચેક, દેટ મીન્સ બેંક ગીવર, સો બેંક એકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. એન્ડ સેકન્ડ, cash installation charge is paid by cash, so cash goes out, that means cash account will be also credited. Amount is machine amount is 20,000 plus 500 is of installation charge, total will be 20,500. Bank amount of machine, that is 20,000, cash amount of installations, that is of 500. So this is the journal entry of transaction number 1. આ આપણી જર્નલ એન્ટ્રી પૂરી. આનું બીઈંગ એઝ ઇટ ઇઝ તમારે જ એનું બીઈંગ લખવાનું છે કે બીઈંગ મશીન પરચેસ્ડ બાય machine purchase and cash is paid, or when amount is paid by check. machine purchase કર્યું અને એની amount છે એ paid by check. તો આ આપણી જર્નલ એન્ટ્રી નંબર 1. નાવ એન્ટ્રી નંબર 2, furniture of rupees 3,000 purchased from Kaveri Furniture Mart and paid wages of rupees 50 cash. ફર્નિચર આપણે પરચેસ કર્યું આની જેમ જ તે અને એના વેજ મજૂરી આપણે એના 50 રૂપીસ છે એ કેશથી પે કર્યા. હવે જો અહીંયા એક શોપનું નામ આપ્યું છે કાવેરી ફર્નિચર માર્ટ, તો કાવેરી ફર્નિચર માર્ટ છે એ ગીવર થઈ એટલે ગીવર એકાઉન્ટ ઓલવેઝ શું થાય તો કે ક્રેડિટ થાય. સેકન્ડ, કેશ આપણે પે કર્યા એટલે કેશ ગોઝ આઉટ એટલે કેશ એકાઉન્ટ પણ શું થઈ જાય? ક્રેડિટ થઈ જાય. અને ફર્નિચર પરચેસ કર્યું એટલે ફર્નિચર કમ્સ ઇન,
So furniture account will be debited. Entry number 2, furniture account debit to Kaveri Furniture account and to cash account. કાવેરી ફર્નિચરમાંથી આપણે પરચેસ કર્યું એટલે કાવેરી ફર્નિચર ગીવર, જે આપણે વેજ કેશમાં પે કર્યું એટલે કેશ ગોઝ આઉટ, એટલે કેશ એકાઉન્ટને પણ ક્રેડિટ. અને ફર્નિચર, જો ફર્નિચર એમાઉન્ટ ₹3000 પ્લસ 50 રૂપીસ, સો ટોટલ વિલ બી 3050. ટોટલ ફર્નિચર એકાઉન્ટ વિલ બી 3050. કાવેરી furniture 3000 and installation or wages account is rupees of 20,000. જો અહીંયા 50 રૂપીસ, અહીંયા પણ કહી દઉં કે આ કેશ શેના છે, તો કે વેજીસના. આપણે જર્નલમાં શું લખતા, તો કે વેજ એક્સપેન્સ હોય તો વેજ એકાઉન્ટને ડેબિટ કરતા અને કેશ એકાઉન્ટને ક્રેડિટ. પણ અહીંયા શું કામ નહીં, કારણ કે આ એસેટ રિલેટેડ ટ્રાન્ઝેક્શન છે અને એસેટ રિલેટેડ ટ્રાન્ઝેક્શનમાં એસેટને ઇન્ક્લુડ જ થઈ જતા હોય, એ એમાઉન્ટ એમાં એસેટની હારે ઇન્ક્લુડ થઈ જાય એટલે એની સેપરેટ વેજીસ એકાઉન્ટની કે ઇન્સ્ટોલેશન ચાર્જની એન્ટ્રી પાડવાની નથી. તો આ એની સેકન્ડ એન્ટ્રી. હવે એની being, તો કે being furniture purchased from Kaveri Marts and paid ₹50 for wages in cash. આ આપણી એન્ટ્રી નંબર 2. નાવ એન્ટ્રી નંબર 3, purchase share of Mahalakshmi Mill 50 share of at a price of ₹100. અહીંયા પહેલાં એ કહી કે મહાલક્ષ્મી શેર કે કંપની જે છે, મહાલક્ષ્મી કંપનીના 50 શેર પરચેસ કર્યા અને એનો રેટ કેટલો છે 100. મીન્સ કે એક શેર કે એક જે શેર છે એનો રેટ ₹100 છે, 1 શેરનો. એન્ડ એગેન એન્ડ પેડ 20 પૈસે કમિશન ઓલ્સો, અને એનું શેરનું કમિશન જે પરચેસ કર્યું એનું કમિશન 20 પૈસે પર શેર પણ પે કરી દીધું. હવે એક પોઈન્ટ અહીંયા, જો તમને બાય ચેક કે બાય કેશ એવું નથી કીધું, પણ એક વાત યાદ રાખીને કે જ્યારે તમે કોઈ આ શેર એટલે વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ થયું, અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ને એટલે એની એમાઉન્ટ ડાયરેક્ટલી બેંક એકાઉન્ટને જ ઇફેક્ટ કરે, કેશમાં એ એન્ટ્રી આવતી નથી. એટલે પરચેસ કરો તોય બેંકમાંથી કટઆઉટ થાય અને સોલ્ડ કરો તોય બેંકમાં જ ડિપોઝિટ થાય. અહીંયા આપણે પરચેસ કર્યું મીન્સ કે આપણું કેશ ગોઝ આઉટ થાય, પણ કેવી રીતના, બાય ચેકથી. બાય ચેકથી એટલે બેંક ગીવર થાય. શું થાય? બેંક ગીવર. અને બેંક ગીવર એટલે બેંક એકાઉન્ટ શું કરવું પડે, તો કે બેંક એકાઉન્ટને ક્રેડિટ કરવું પડે. અને પરચેસ કર્યું એટલે શેર કમ્સ ઇન. શેર માટે એક વર્ડ છે ઇન્વેસ્ટમેન્ટ, એટલે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ કરવાનું અને બેંક થ્રુ ગીવર છે એટલે બેંક એકાઉન્ટને શું કરી દેવું પડે, ક્રેડિટ કરી દેવું પડે. સો એન્ટ્રી નંબર 3, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. હવે એમાઉન્ટમાં કેવી રીતના, તો કે જો 50 શેર હતા અને એનો રેટ હતો 100, સો 50 into 100 is equal to 5000. એક ઈ. સેકન્ડ, 20 પૈસે દલાલી, 20 પૈસે કમિશન, સો કમિશન વિલ બી 20.20 into 50. 20 paise means 0.20 into total share is 50. So that amount will be ₹10. Now total amount will be 5010. અહીંયા આપણે ટોટલ 5000ના શેર પરચેસ કર્યા પ્લસ ₹10 એને કમિશન પરચેસ કરીએ એટલે એકાઉન્ટમાંથી ડાયરેક્ટ એક કમિશનના એડ થઈ જ જાય એટલે ટોટલ એમાઉન્ટ વિલ બી 5010. being share purchase of Mahalakshmi by check. Okay, આ એન્ટ્રી નંબર 3. Now entry number 4. Furniture worth of ₹5,000 are purchased in the exchange of 4,000
ગુડ્સ ઓફ ₹4,000. ફર્નિચર પરચેસ કર્યું, એના બદલામાં આપણે કેશ નથી આપ્યા, પણ એના બદલામાં આપણે એને ગુડ્સ આપી દીધું. 5,000નું ફર્નિચર પરચેસ કર્યું, એની સામે 4,000નું આપણે એને ગુડ્સ આપી દીધું. ફર્નિચર કમ્સ ઇન અને ગુડ્સ ગોઝ આઉટ. એટલે જો ફર્નિચર આપણી પાસે આવે, કમ્સ ઇન થતું એટલે ફર્નિચર આવે એટલે ફર્નિચર એકાઉન્ટને ડેબિટ થાય. એન્ડ કેશ ઓર ગુડ્સ ગોઝ આઉટ. જો અહીંયા ગુડ્સ ગોઝ આઉટ થાય, પરચેસ કરો એટલે કાં કેશ થાય કાં ગુડ્સ. પણ અહીંયા ક્લિયરલી કીધું છે કે ફર્નિચર પરચેસ કર્યું વિથ ધ એક્સચેન્જ ઓફ ગુડ્સ. ફર્નિચરના બદલામાં આપણે એને ગુડ્સ આપી દીધું. તો ફર્નિચર કમ્સ ઇન, દેટ મીન્સ ફર્નિચર એકાઉન્ટ ડેબિટ, ફર્નિચર એકાઉન્ટ ડેબિટ ટુ goods goes out. Goods goes out means this is a goods one type of other some circumstances rather than sales. So sales સિવાય બીજા કોઈ સર્કમસ્ટેન્સીસમાં ગુડ્સ ગોઝ આઉટ થાય તો એને ટુ પરચેઝ એકાઉન્ટ એને ક્રેડિટ કરવું પડે. આ પોઈન્ટે આપણે આગળ ડિસ્કસ થઈ ગયો હતો કે કોઈ પણ અધર સર્કમસ્ટેન્સીસમાં ગુડ્સ ગોઝ આઉટ થાય મીન્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર, ડિસ્ટ્રોયડ બાય રેન, given as free sample etc. તો એ રીતે હોય ત્યારે આપણે એને પરચેઝ એકાઉન્ટને જ ક્રેડિટ કરવાનું હોય. એમાઉન્ટ ઇઝ ₹5,000. હવે સેકન્ડ થિંગ્સ કે એમાઉન્ટ આપણે 5,000 કેમ લખી, 4,000 કેમ? પણ આપણા બિઝનેસમાં આવ્યું કેટલું? તો કે બિઝનેસમાં આવ્યું 5,000નું, ભલે એ ગુડ્સ 4,000નું જ હતું એના બદલામાં, પણ આપણને તો 1,000નો બેનિફિટ થયો, એટલે માટે આપણે એમાઉન્ટ 5,000 જ લખવાની, 4,000 લખવાની નથી. હવે બીઈંગ, તો બીઈંગ ફર્નિચર પરચેઝ વિથ ધ એક્સચેન્જ ઓફ ગુડ્સ. બીઈંગ ફર્નિચર પરચેઝ વિથ ધ એક્સચેન્જ ઓફ ગુડ્સ. નાઉ એન્ટ્રી નંબર 5. Old machine of ₹6,000 was sold of ₹5,000. જૂનું એક મશીન, એ 6,000નું મશીન હતું, એ મશીન આપણે 5,000માં સોલ્ડ કરી દીધું. 6,000નું મશીન 5,000માં સોલ્ડ કરી દીધું. એનો મિનિંગ શું થયો? તો કે 6,000 વાળી જો 5,000માં આપણે કોઈ ગુડ્સ કે મશીન સોલ્ડ કરીએ તો 1,000નો આપણે લોસ થાય. તો લોસ as per rules, loss or expense account will be debited. And sold કરો એટલે cash comes in, so cash account will be also debited. Cash comes in, that means cash account debit. Loss of the business, so loss account will be debited. And goods goes out. What is the goods? That is the goods is one of the machine. So machine goes out, that means machine account will be credited. Now journal entry will be cash comes in, so cash account debit. Loss by sale account debit. Loss by sale of machine account debit to machine account. 6,000નું મશીન આપણે 5,000માં સોલ્ડ કર્યું એટલે 5,000 કમ્સ ઇન, દેટ મીન્સ 5,000 એકાઉન્ટ વિલ બી ડેબિટેડ. ₹1,000 લોસ, સો 1,000 will be debited and total of 6,000 will be credited. This is the journal entry number 5. Here being machine sold for ₹5,000 of ₹5,000. અહીંયા આપણે machine 5,000નું સોલ્વ કર્યું with the loss of 1,000. Now last entry number 6. Purchase land of ₹50,000 and paid 2,000 of a legal expense by cash. land એટલે આપણે કહેવાય જમીન. લેન્ડ પરચેસ કરી 50,000માં અને એના લીગલ ચાર્જના જે ડોક્યુમેન્ટ બનાવવાના હોય એ ડોક્યુમેન્ટ બનાવવાના 2,000 છે એ પણ આપણે કેશથી જ બધા પે કરી દીધા. હવે જો બધું કેશથી પે થયું. લેન્ડ પરચેસથી, લેન્ડ્સ કમ્સ ઇન, દેટ મીન્સ લેન્ડ એકાઉન્ટ ડેબિટ એન્ડ કેશ ગોઝ આઉટ, that means cash account will be credited. Entry number 6, land account debit
to cash account. Total amount is 50,000 of land plus 2,000 of document. That means total amount will be 52,000. 52,000 being land purchased by cash. Okay, so we have all write all 6 journal entry. Now at last we have to total. That means total will be of these two sides, of debit side and of ક્રેડિટ સાઇડ. અહીંયા આપણે સમ કમ્પ્લીટ કરીએ એટલે આપણે શું કરવાનું, તો કે ટોટલ પર્ટિક્યુલરના કોલમમાં ટોટલ લખી અને ક્રેડિટ સાઇડ અને ડેબિટ સાઇડનો બેયનો ટોટલ છે એ સેમ જ આવે, એ ટોટલ આપણે લખવાનો હોય છે. સો સ્ટુડન્ટ્સ, today we have discussed sum number 10, that is related to the purchase of assets and selling of assets. We studied that in purchase of assets, if there is any legal charge, installation charge or other expense, then it is added to that assets only. So it is recorded with the assets, total of asset. અહીંયા આપણે જે કાંઈ એસેટ રિલેટેડ જે કાંઈ ચાર્જ હશે એસેટમાં એડ કરીને જ એનો રેકોર્ડ કરવામાં આવશે. સો સ્ટુડન્ટ્સ, you have to write this sum number 10 in homework, and next topic or next sum will be discussed in the next lecture.